નમસ્કાર, આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફતેવાડી વિસ્તારમાંથી ગઈકાલે ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસ બે છોકરા સમીર અને અફઝલ નામના યુવકો જે ફતેવાડી વિસ્તારમાંથી ગુમ થયેલા અને આજે બપોરે 3 વાગ્યાની આસપાસ અફઝલની ડેડ બોડી મળી અને આજે સાંજે 5 વાગ્યાની આસપાસ સમીરની ડેડ બોડી મળી। ગઈકાલે આખી રાત પોલીસને જાણ થતાં પોલીસે અને પરિવારે પણ આ કેનાલ ઉપર શોધખોળ કરી હતી। તમે જોઈ શકો છો આ ફતેવાડી કેનાલ છે જે અહીંયા નરીમનપુરા પાસે આવે છે અને આ વિસ્તારમાંથી આ બે છોકરાઓની ડેડ બોડી મળી છે। અહીંયા સવાલ એ થાય છે કે ફતેવાડી કેનાલની આજુબાજુમાં જે ખુલ્લો છે એ જગ્યા ઉપર સરકાર દ્વારા જે તારની ફિનિશિંગ જે લગાવ્યો હોય કે બીજા વિસ્તારોમાં કે આજુબાજુમાં રોડ બનાવવામાં આવે છે અને કેનાલને ઢાંકીને એની ઉપર લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવે છે। ફતેવાડી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા બેદરકારી કરવામાં આવે છે। આ વિસ્તારમાં ડિમોલિશન કરવાનું હોય ત્યારે કોર્પોરેશન ધ્યાન આપે છે પણ આવા બધા કારણો પર કોર્પોરેશન ધ્યાન નથી આપતી। અહીંયા કેટલા એવા મકાનો છે જે લોકો ટેક્સ ભરે છે, મોટા મોટા આગેવાનો છે, કોર્પોરેટર છે, એ લોકો પણ આવી સમસ્યાનું નિરાકરણ નથી કરતા કેમ કે ફતેવાડી વિસ્તારમાં કેટલા નાના બાળકો અને કેટલા લોકોનો જીવ ગયો છે આ ફતેવાડી કેનાલની અંદર। રઈસ સૈયદ, અમદાવાદ। સાહેબ, બે છોકરાની ડેડ બોડી મળી છે, તમે શું કહેશો? એટલે ફતેવાડી વિસ્તાર નળ સરોવર ખાતેથી કંઈક બે છોકરા ઘરેથી નીકળ્યા છે કાલ બપોરના અને એમની બંનેની ડેડ બોડી અહીંયા ફતેવાડી કેનાલ નરીમનપુરા પાટિયાની પાસેથી મળી આવી છે। બંને લગભગ 12 થી 13 વર્ષની ઉંમરના છે, મુસ્લિમ સમાજના છે અને એમની બંનેની ડેડ બોડી પીએમ માટે સોલા સિવિલ ખાતે મોકલી। પોલીસને ક્યારે જાણ કરવામાં આવી છે? પોલીસને આજે સાંજે હમણાં લગભગ તકરીબન 4:30 વાગ્યાની આજુબાજુ પોલીસને આ બાબતની માહિતી મળી છે કે ભાઈ ડેડ બોડીઓ કેનાલમાંથી મળી આવી છે બાબતની। ઓકે।